દાહોદના જાલોદ ખાતે લીંબડીના કામદારોનું વિરોધ પ્રદર્શન કર્યું હતું। 50 થી પણ વધુ કામદારો પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મેદાને આવ્યા છે। વેતન તથા સેફટીના સાધનનો અભાવ જેવા મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો। કામદારોને માત્ર માસિક ₹3250 આપવામાં આવે છે અને ધરણા પ્રદર્શનમાં અખિલ ભારતીય શ્રમિક સંઘ પણ જોડાયું છે। દાહોદના જાલોદ ખાતે લીંબડી ગ્રામ પંચાયતના 50 થી પણ વધુ સફાઈ કામદારો પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો। સરકારી ધારાધોરણ મુજબ વેતન તથા સફાઈ અને સેફટીના સાધનનો અભાવ જેવા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી આ તમામ માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન યથાવત રહેશે તેવું કામદારોએ જણાવ્યું હતું। ત્યારે આ ધરણા પ્રદર્શનમાં અખિલ ભારતીય શ્રમિક સંઘના પ્રદેશ પ્રમુખ નરેશ સોલંકી તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી કામદારોના ધરણા પ્રદર્શનને સમર્થન આપ્યું હતું। નરેશ સોલંકી જેમાં પણ સમર્થન આપ્યું છે।